આપણે ત્યાં શ્રી સુક્તમ નામનું સ્તોત્ર છે વૈદિક. હવે એ શ્રી સુક્તમની અંદર 4 થી 5 પ્રકારની સોનું બનાવવાની પદ્ધતિ જ છે. પણ અમુક વખત તો શું થાય છે કે આપણે પણ અમુક જડતાથી એનો પાઠ જ કરીએ. ખાલી માત્ર પાઠ કરવાનો કોઈ થિયરી તમને આપેલી હોય, એ થિયરી બોલ કરવાથી એનું પ્રેક્ટિકલ તો તમે કરો તો કેવી રીતના થાય એમ. હવે સમજો કે શ્રી સુક્તમ છે, મારી પાસે એક ગોંડલથી પ્રકાશ થયેલી ગુજરાતીમાં બુક છે શ્રી સુક્તમ. એની અંદર એમાં ગુજરાતીમાં લખેલું છે 5 પ્રકારની સોનું બનાવવાની વિધિ, બરાબર. પરંતુ એ બનતું નથી અત્યારે. શું કારણ? બને છે 70% સુધી 80% સુધી બને છે. કેમ કે આપણે પ્રકૃતિને એટલી બધી વિકૃત કરી દીધી. એટલે પ્રકૃતિની અંદર જે ગુણધર્મો હોવા જોઈએ, જે પદાર્થો, જે રસ વગેરે જે પ્રકાર લેવા જોઈએ, એ શુદ્ધ નથી મળતા. એટલે એને લીધે થઈને જે મૂળ પ્રક્રિયા છે એને આપણે 100% પૂર્ણતા સુધી નથી પહોંચી શકતા. બીજું, ગૌમૂત્ર અતિ પવિત્ર છે. તો એ કયું ગૌમૂત્ર? તો શાસ્ત્રકારો કહે છે અગ્રમ અગ્રમ ચરંતીનામ ઓષધીનામ વને વને તાસામ વૃષભપત્નીનામ પવિત્રમ કાયશોધનમ. જે ગાયો જંગલમાં જઈ અને ઔષધિઓના ઉપરના ભાગને ચરતી હોય, ખાતી હોય, એવી જે ગાય, એ ગાયનું ગૌમૂત્ર અને છાણ અતિ પવિત્ર છે. હવે એ ઋષિઓએ તો કીધું આ પવિત્ર છે. હવે એ જ વસ્તુ આપણે બિચારી એઠવાડો ખાતી ગાય, કાગળ ખાતી, પ્લાસ્ટિક ખાતી ગાય, એની અંદર એ ગુણધર્મમાં 100% ઝીરો ના થાય. પણ જે મુખ્ય જે પેલો અગ્રમ અગ્રમ ચરંતીનામ ઔષધિનામ મને જે વાત છે, એટલું પરફેક્શન તો આમાં ના આવે. એટલે એમાં શું થયું? દેશ કાળની વિપરીતતા કારણ બની. શું બન્યું? વિપરીતતા. દેશ વિપરીત થઈ ગયો અને કાળ વિપરીત છે, એટલે બિચારીની એ દશા આવી. અને આપણે ત્યાં પ્રાચીન સમયમાં રાજાનું એક વિશેષણ હતું, ગો બ્રાહ્મણ પ્રતિપાલક. રાજાના 2 જ કર્તવ્ય હતા, ગાયનું પાલન કરવું અને બ્રાહ્મણોનું પાલન કરવું. હવે ગાય છે, આખો દેશ અત્યારે પણ ગમે એટલો વિકાસ કર્યો તો અત્યારે દેશ કેવો કહેવાય છે? કૃષિ પ્રધાન. એમ ગાયોનું પાલન પોષણ કરવાથી દેશની અંદર પ્રજા અન્ન પાણીએ સુખી રહે, એ ભાવ. અને બ્રાહ્મણનું પૂજન એટલે દેહનું પૂજન નથી. બ્રાહ્મણ એટલે આપણી જ્ઞાન પરંપરા. એ જ્ઞાન પરંપરાને સુરક્ષિત રાખવી એ પણ રાજાનું પરમ કર્તવ્ય. એટલે આ રીતના કાળક્રમે દેશકાળ વિપરીત હોવાથી ઘણા બધા આપણે આવા પ્રશ્નો સામાન્ય રહે. પણ કોઈ એક પ્રશ્ન થવાથી મૂળ વસ્તુ અસત્ય છે એવું કહેવાનો આપણને અધિકાર રહેતો નથી. સર, તમે આ જ્યોતિષ શાસ્ત્રમાં તમે કીધું કે અલગ અલગ ગ્રહોની અસર થાય મનુષ્યો પર, બરાબર, એના જીવન ઉપર. હવે જો મારે આને થોડું ડીપ ડાઉન આની વાત કરવી હોય તો મને એવો પ્રશ્ન થાય કે ભાઈ કોઈ ગ્રહ છે જે એકચ્યુઅલમાં સ્પેસમાં છે, જેમ કે મંગળ ગ્રહ, તો એની અસર એક મનુષ્યના જીવન ઉપર કેવી રીતે થાય છે? તમે ચંદ્રની વાત કરી એ રીતે મંગળનું, બીજા બધા ગ્રહોનું ઇન જનરલ સમજાવો. અને બીજું મારે પૂછવું છે કે એને તમે મેથેમેટિક્સમાં કેવી રીતે મૂકો છો? જેમ તમને ખ્યાલ છે કે જ્યોતિષશાસ્ત્ર મેથેમેટિક્સ છે, તો એ રિલેટ કરો. પેલા આપણે ગણિતની પ્રક્રિયા, ગતિ. આપણે ત્યાં જે આ બધા ગ્રહો છે, આ પૃથ્વી પણ એક ગ્રહ છે. આ 9 ગ્રહો, એમાં મુખ્ય 7 ગ્રહો, 2 ને પાછળથી એડ કરવામાં આવ્યો, રાહુ કેતુ. હવે આ બધા ગ્રહો છે ને એની ગતિ નક્કી છે, સ્પીડ દરરોજ ચાલવાની. એટલે મૂળે પૃથ્વીનું જે રાઉન્ડ ચક્ર ફરે, તો એમાં બધાથી વધુ ગતિવાળો જો કોઈ ગ્રહ હોય તો એ ચંદ્ર ગ્રહ છે. એ 2.5 દિવસમાં પૃથ્વીનું એક રાઉન્ડ પૂરું કરી દે. એટલે બધાથી સ્પીડ એ ચંદ્રની થઈ. પછી સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર, એ આ જે 4 ગ્રહો છે એ મહિનાથી 6 મહિનામાં એક રાઉન્ડ આખું પૃથ્વીનું પૂર્ણ કરી લે, વર્તુળ આખું. હવે રહ્યા 3 ગ્રહો, એમાં ગુરુ, તો એ 13 મહિનામાં એક રાઉન્ડ પૂરું કરે. હમણાં થોડા દિવસ પછી ગુરુ અત્યારે વૃષભ રાશિમાં ચાલે છે, એટલે 13 મહિના પૂર્ણ થવાના છે હમણાં 2-5 દિવસમાં. એટલે મિથુન રાશિમાં જશે. એટલે 13 મહિના સુધી એને સમય લાગે એક રાઉન્ડ પૂર્ણ કરતા. પછી ગ્રહ આવે રાહુ. તો બીજા બધા ગ્રહ છે ને એમ સીધું રાઉન્ડ ફરે. રાહુ છે ને એ આમ ઊંધું રાઉન્ડ ફરે, બરાબર, એની વક્ર ગતિ છે, ઊંધી. હવે એને 18 મહિના લાગે એક રાઉન્ડ પૂરું કરતા. અને બધાથી સ્લો શનિ શબ્દનો અર્થ થાય સ્લો. એટલે શનિને એક રાઉન્ડ પૂરું કરતા 30 મહિના એટલે કે 2.5 વર્ષ લાગે. હવે 2.5 એટલે સમજો કે અત્યારે શનિ કુંભ રાશિમાં હોય તો એની આગળની રાશિ મકર અને પાછળની મીન,
એટલે પાછળ અસર કરે, આગળ બી અસર કરે. એમ અઢીની 7.5 વર્ષની આપણે પનોતી ગણતા હોઈએ છીએ. સર આ તમારે સમજાવવું પડશે કે આ રાશિમાં હોય એનો અર્થ શું થાય આમ એકચ્યુઅલ. આપણે ત્યાં 12 રાશિઓ કહેવામાં આવી છે. મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન. હવે આ રાશિઓને પાછી 12 રાશિ થઈ. એ રાશિઓની પર પાછી ચર સ્વભાવ, અચર સ્વભાવ, સ્થિર સ્વભાવ, આ બધું એની વ્યાખ્યાઓ છે. હવે એ રાશિની અંદર એક રાશિ, હવે પાછા જે ગ્રહો છે ને, ઉદાહરણ તરીકે સૂર્ય તો મેષ રાશિ અને સિંહ રાશિ એમાં સારો છે. મેષમાં ખૂબ સારો. સિંહ એની પોતાની રાશિ છે. મંગળ હોય તો મેષ અને વૃશ્ચિક રાશિમાં એ પોતાનું પૂર્ણ પ્રભાવ, પોતાનું પૂર્ણ બળ પ્રદર્શિત કરી શકે. એ જ મંગળ કર્ક રાશિમાં જાય તો નીચેનું મળી જાય. ગુરુ છે એ મકર રાશિમાં જાય તો નીચેનું મળી જાય. એટલે મકર રાશિમાં ગુરુ હોય તો એનું જે પૂર્ણ બળ બતાવવું જોઈએ, જે આપણે હેલ્પ કરી શકવી જોઈએ, એટલે પૂર્ણ હેલ્પ એ પોતે નથી કરી શકતો. એટલે એની રાશિ એટલે પણ નીચ ઉચ્ચ રાશિઓ છે, એના સ્થાન છે, એની પોતાની રાશિઓ છે. આ 12 રાશિઓની અંદર આ બધા ગ્રહોનું અંદર એનું વિભાજન થયેલું હોય છે. એટલે એનાથી સમજો કે ગુરુ છે સારો જ ગ્રહ છે, અશુભ ફળ ના આપે. પણ એ જ્યોતિષની પરિભાષામાં એવું કહ્યું છે કે સ્થાન હાનિ કરો ગુરુ. ગુરુની જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં સારું ફળ મળે, પરંતુ એ જે સ્થાનમાં હોય એ સ્થાનનું ફળ ઓછું કરે. જેમ કે ધન સ્થાનમાં ગુરુ હોય તો ધનની જે આવક થવી જોઈએ એટલી બધી ના થાય હોવા છતાં, પણ એની દ્રષ્ટિ ક્યાં પડે? 7મી દ્રષ્ટિ આયુષ્ય સ્થાન, એટલે આયુષ્ય આરોગ્ય ખૂબ સારું હોય. હવે જો બધા ગ્રહો છે ને એ પોતાનાથી 7મી દ્રષ્ટિથી પૂર્ણ દ્રષ્ટિથી જોવે. પોતાનાથી સામેનું રહેલું 7મું ઘર એને પૂર્ણ દ્રષ્ટિ જોવે. 3 ગ્રહોની વિશેષ દ્રષ્ટિ છે. તો એમાં મંગળ તો કે 4, 7 અને 8, એટલે 4 અને 8 એની વિશેષ દ્રષ્ટિ છે. ત્રિદશ સ્થાનયોર મંદઃ, 3 અને 10 એ મંદ એટલે શનિ, એની વિશેષ દ્રષ્ટિ છે. 7મા સ્થાનને બધા ગ્રહો જોવે, પરંતુ શનિને 2 વિશેષ દ્રષ્ટિ પ્રાપ્ત થાય. કઈ? તો કે 3જી અને 7મી. ઓકે. 4 અને 8 મંગળને દ્રષ્ટિ પ્રાપ્ત થાય. તો પંચમ નવમયો હો ગુરુ, એટલે ગુરુ 7મા વર્ષ તો જોવે જ, પણ 5 અને 9મું જે સ્થાન હોય એની રાશિથી એને પણ જોવે. એટલે એની ગુરુની જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં એનું ખૂબ સારું ફળ કહ્યું છે. એટલે આ ગ્રહોનું પોતાનું બલાબલત્વ હોય, કોઈ નિર્બળ હોય, કોઈ સબળ હોય. પછી આ પ્રિડિક્શનની અંદર કેવું છે કે અત્યારે જે આપણે આ બધા પ્રશ્નો કેવી રીતના થાય છે કે અલ્પ વિદ્યા ભયંકરી, લિટલ નોલેજ સો ડેન્જરસ, અર્ધ ગગલિયા સર્કત ભારી. તો એમાં શું થાય છે કે આમાં પણ અલ્પજ્ઞ, હવે હું કોઈ અજ્ઞાનવશ કોઈ સ્ટેટમેન્ટ આપું તે મારું અજ્ઞાન છે, એ શાસ્ત્રનું અજ્ઞાન નથી. એમ આ ક્ષેત્રમાં પણ આવા અલ્પજ્ઞ લોકો આવી ગયા હોવાથી અને આને માત્ર વ્યવસાયની દૃષ્ટિએ જોવાથી એ ગમે તે ફલ કથન કરે કે ગમે તેમ બોલે તો એ ઋષિ નથી બોલતા. એ માણસ પોતાના સ્વાર્થ માટે બોલે તો એમાં ઋષિનો કોઈ આપણે દોષ માની શકીએ. હું મારા સ્વાર્થ માટે કંઈ કરું તો એમાં એ ગ્રંથ શાસ્ત્ર ખોટું નથી પડી જતું કે ઋષિ ખોટા નથી. એ મારું પાપ છે અથવા તો મારી ભૂલ છે કે હું મારા સ્વાર્થ માટે કંઈક ગમે તેમ બોલું છું. પણ ઋષિઓ જે કહી ગયા, તમે સમજો કે કોઈ પણ માણસને ઉદાહરણ તરીકે, આ તો અમારે તો ઘણા બધા દેશ વિદેશોમાં યજમાન હોય, તો અમે કોઈની કુંડલી જોઈએ તો જેને પ્રથમ સ્થાનમાં કેતુ હોય, ઉદાહરણ તરીકે મેં આવા 50 ઉદાહરણો જોયા, તેનું અહીં બેઠા બેઠા કહું કે ભાઈ કાં તો તારા દાંત ખળબચડા હોય, કાં તો દાંતમાં સ્પેસ હોય, એટલે હોય જ. પેલો ત્યાં અમેરિકા બેઠો બેઠો આ પાડે, એમને હા પાડી દેતો હશે જો ખોટું હોય તો. કહેવાનો અર્થ કે ઋષિમુનિઓ જે કહી ગયા છે તો 100% સોનું જ છે. પણ હું મારા સ્વાર્થથી, મારા અલ્પજ્ઞાનથી ગમે તેમ કરું તો એ મારો દોષ છે, શાસ્ત્રોનો દોષ નથી. એ ગ્રંથ કરતા ઋષિનો પણ દોષ છે નહીં. એટલે આમાં શું મૂળ શું થાય છે આ ફલાદેશમાં જે અત્યારે આ ભ્રાંતિ ઊભી થવાનું કારણ કે ફલાદેશ કરતી વખતે કોઈ એક વસ્તુ જોવાની નથી. પેલા ગ્રહો જોવાના હોય, એ ગ્રહની પોતે એ ગ્રહ કઈ રાશિમાં છે, ઉચ્ચ રાશિમાં છે, નીચ રાશિમાં છે, શત્રુ રાશિમાં છે જોવાનું હોય. એ ગ્રહ ઉપર કયા શુભ ગ્રહની અથવા કયા અશુભ ગ્રહની દ્રષ્ટિ છે એ જોવાનું હોય. એ ગ્રહની અંશ રાશિ, અંશ કલા એટલે આપણી ભાષામાં સ્ટ્રેન્થ, એનું બળ જોવાનું હોય. ગુરુ સારામાં સારો હોય, સારી રાશિમાં હોય, મીન અથવા તો ધનમાં, પણ એ પોતે નિર્બળ હોય, એના અંશ ડિગ્રી બહુ ઓછી હોય, 0 કે 2, 4 હોય,
તો એ જેટલું કરવું જોઈએ એટલું આપણે મદદ ના કરી શકે. એટલે માત્ર ગુરુ ઉચ્ચનો છે એમ કહી દેવો તે મારું અજ્ઞાન થયું. પણ એના રાશિ અંશ કલા વિકલા આપણે જોવા પડે, એની ઉપર કયા ગ્રહની દ્રષ્ટિ છે જોવું પડે, એ કયા સ્થાનમાં બેઠો છે જોવું પડે, એની પોતાની ડિગ્રી કઈ છે જોવું પડે. એટલે આવા અનેક પરિબળો છે એના. એ બધા પરિબળોનો અભ્યાસ કરી અને પછી ફળાદેશ કરવાનો હોય છે. પણ અત્યારે શું જ્યોતિષીને પ્રશ્ન છે ને લોકોને પ્રશ્ન, લોકોને પૈસા સિવાય કોઈ પ્રશ્ન નથી હોતો અને જ્યોતિષ પછી એના સિવાય બીજું કોઈ ચિંતન નથી આવતું. એટલે મૂળ આખો વિપરીત કારણને લીધે બધું વિપરીત ચાલી રહ્યું છે. પણ એ આવું બધું થવાથી ન તો શાસ્ત્ર અસિદ્ધ થાય છે, ન તો મુનિઓ આપણા પૂર્વજો અસિદ્ધ થાય છે. એ જે પોતપોતાના સ્વભાવ પ્રમાણે, પોતાના અલ્પજ્ઞાન પ્રમાણે એ બધા પોતપોતાનું કરે છે. પણ એનાથી શાસ્ત્રને કોઈ રીતના આપણે હાનિ છે એવું કહી શકીએ નહીં. સર તમે 5 અલગ અલગ અંગોની વાત કરી, એમાંથી આપણે તિથિના ઉપર ડિટેલમાં ચર્ચા કરી, બાકીના અંગો કયા? તિથિ વિષ્ણુ તથા વારો વારહ, વાર પણ એક છે. જે આ વારના નામ છે એ ગ્રહો ઉપરથી થયેલા છે. જેમ કે ઇંગ્લિશમાં પણ સન્ડે, તો સન એટલે સૂર્ય છે, સૂર્યનો દિવસ એટલે સન્ડે, તો આપણે એને સૂર્યવાસરહ, રવિવાસરહ, બરાબર. એ રીતના શાસ્ત્રમાં સૂર્યનો જે વાર છે એટલે સૂર્યવાર, રવિવાર કહીએ. બીજું ચંદ્ર અને સોમ બંને સમાનાર્થી શબ્દો છે એટલે સોમવાર. મંગળ જે ગ્રહ છે મંગળવાર, બુધ ગ્રહ છે બુધવાર, ગુરુ ગ્રહ છે ગુરુવાર, શુક્ર ગ્રહ છે શુક્રવાર, શનિ છે એટલે શનિવાર. બરાબર. તો આ રીતના નવે નવ જે ગ્રહો છે એને આધારે જે નામ પડ્યા એને આપણે વાર કહીએ છીએ. અને વિશ્વની અંદર પણ આને આધારે જ આ રીતનું હોય છે. તો એ 7 પ્રકારના જે વાર છે એ જે તે ગ્રહોનું પ્રતિનિધિત્વ કરે છે અને એ દિવસે એનું થોડું સબલત્વ, એ દિવસે એ ગ્રહનું વધુ બલવત્તા હોય છે એવું આપણે માનીએ છીએ. એટલે તેથી આ રીતના એના વાર થયા 7, જે આપણે સર્વ વિશ્વમાં બધી જગ્યાએ કદાચ નામ થોડા ઘણા આગા પાછા હોય પણ અર્થ અને 7 દિવસ તો લગભગ બધે વિશ્વમાં હોય છે. તેથી વિષ્ણુ સતા વારો નક્ષત્રમ. પછી જે હવે આવે છે નક્ષત્રો, તો 27 પ્રકારના નક્ષત્રો છે. આપણે ગાંધીનગરમાં એક નક્ષત્ર વન પણ છે. આ એક એક નક્ષત્રની એક એક વનસ્પતિ બતાવી છે અને એ પ્રમાણેની આખું આપણે 27 જે ક્રમ છે એ પ્રમાણે બનાવેલું નક્ષત્ર વન પણ છે. તો 27 પ્રકારના અશ્વિની, ભરણી, કૃત્તિકા, રોહિણી, મૃગશીર્ષ, રેવતી, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, સદભિષા, આવા વિવિધ પ્રકારના 27 પ્રકારના નક્ષત્રો કયા છે. આ નક્ષત્ર જે છે એને પૌરાણિક કથામાં એને ચંદ્રની પત્નીઓ તરીકે પણ વર્ણિત કરી દીધા છે ક્યાંક ક્યાંક. પણ મૂળભૂત રીતના આ બધું એક એવી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે કે એના દ્વારા આખા જગતની અંદર જે પ્રક્રિયાઓ થાય છે એની અંદર આ લોકોની અસર કંઈ ને કંઈ રહેતી હોય છે. તો આ પ્રમાણે આપણે ત્યાં 27 નક્ષત્રો, એ 27 નક્ષત્રોમાં પણ ઘણા બધા શુભ નક્ષત્રો છે, ઘણા પાછા અશુભ નક્ષત્ર. જેમ કે એમાં જ્યોતિષ પ્રમાણે આશ્લેષા નક્ષત્રમાં જન્મ થાય તો એ થોડું ભારી કહેવાય છે. એવા ગ્રહોની નક્ષત્રોની શાંતિ વગેરે પણ બતાવેલું છે. તો આ જે નક્ષત્રો એ 27 પ્રકારના છે. તિથિ વિષ્ણુ વારો નક્ષત્રમ વિષ્ણુરેવ ચ. પછી યોગ, વિસ્કુંભાદી જે યોગો છે એ યોગો સૂર્ય અને ચંદ્ર એના બંનેના પ્રભાવથી એનો પણ પ્રભાવ હોય છે. તો એમાં જેમ કે એક વ્યતિપાત નામનો યોગ છે, તે વ્યતિપાત નામનો યોગ છે અશુભ યોગ છે. એમ એ યોગોનો પણ આ બધા ગ્રહ નક્ષત્રો આ બધું એક જાતની પરસ્પર એકબીજાને સંલગ્ન. યોગ એટલે પેલો યોગ નથી જે આપણે યોગા નહીં કરે, એ અલગ. અહીંયા યોગા તો શબ્દ જ નથી, યોગ છે. હવે આ લોકો એને અપભ્રંશ કરીને યોગ. હવે ત્યાં હમણાં જો અમારે એક જગ્યાએ ચર્ચા થઈ, યોગ એટલે શું? યોગ મીન્સ યુજીરી યોજને એવા ધાતુમાંથી શબ્દ બને યોગ. યોગ એટલે ફિઝિકલ એક્સરસાઇઝ નથી, જીવને શિવ જોડે જોડવાની પ્રક્રિયા એનું નામ યોગ છે. આપણા મનના આવેગો જે સંસારમાં ચારે બાજુ ભટકી રહ્યા છે એને ત્યાંથી બધેથી પાછા ખેંચી અને એક સુપ્રીમ પાવરમાં જોડી દેવા એનું નામ યોગ છે. અત્યારે જે યોગા કરી રહ્યા છે એ માત્ર અંગ કસરત છે, પણ એ પણ સારું છે. અત્યારે યોગનું હમણાં જ અમે યુનિવર્સિટીમાં મારી ચર્ચા થઈ, તેનું માર્કેટ તો આ છેલ્લા 10 વર્ષની અંદર એમની જે કરોડો રૂપિયા કીધા ખાસા, એમ કે 700 કે 800 900 એવું કરોડો કે પછી અત્યારે 28,000 કરોડે પહોંચી ગયું યોગનું આખું પ્રોડક્શન વગેરે. સારી વસ્તુ છે.
પણ મૂળભૂત રીતના આપણું જે પાતંજલ યોગ દર્શન કહેવાય છે એમાં એનું યોગનું ડેફિનેશન આપ્યું છે. યોગસ ચિત્ત વૃત્તિ નિરોધ. ચિત્તની વૃત્તિઓ, મનની વૃત્તિઓ. હવે જો આ જગતની અંદર તમે ધ્યાન કરો, તમે પૂજા કરો, તમે કાર્ય કરો, તમે ઓફિસ જાઓ, ગમે તે કરો, એ બધાની અંદર તમારું મન સ્થિર અને શાંત હોવું જરૂરી છે. એ હોય તો એ કાર્ય તમારું સારું થાય. એટલે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મનયો મનુષ્યાણામ કારણમ સુખ દુઃખયો અથવા મનયો મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. હવે જે કંઈ આપણા ઋષિમુનિ આપણે બતાવ્યું ને એ બધાનું ટાર્ગેટ છે મન. તમારે ગમે તેમ કરીને જીતે મનસી જગત જીતમ. તમે મન જીતી લીધું તમે જગત ઉપર વિજયી થઈ જાઓ. મન કે હારે હાર હે, મન કે જીતે જીત. એટલે તમે યોગ કરો, ધ્યાન કરો, પૂજા કરો, ગમે તે કામ કરો, એ બધાનું અંદર તમારું મન સ્થિર અને શાંત હોવું જોઈએ. હવે આ મન છે ને એને પ્રજાપતિ કહ્યો. પ્રજા તો કે એની પ્રજા કોણ? તો કે પંચ જ્ઞાનેન્દ્રિય અને પંચ કર્મેન્દ્રિય એ 10 એની પ્રજા છે, એનો અધિપતિ છે, લીડર છે. એટલે એ તો જબરજસ્ત હોય, કેમ કે એની પેલી જે 5 ઇન્દ્રિયો છે એ પણ જોરદાર છે બધી, એક એકને આપણે ગમે તેમ આપણે લલચાવી દેવી. એટલે બધા શાસ્ત્રોનો સાર, યોગ શાસ્ત્રનો પણ સાર છે કે ભાઈ ચિત્તના જે આવેગો છે એને તમે પાછા ખેંચી લો અને કોઈ એક જગ્યાએ સ્થિર કરી દો. એટલે મેડિટેશનમાં એ લોકો શું કરે? એક ટપકું કરે અને પછી આમ એટલે જે મન ધીમે 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 પછી એના તરફ કંટ્રોલ થાય. એ યોગ આખો જુદો છે, પણ એ પણ યોગ જ છે. યોગ શાસ્ત્ર એ પતંજલિ નામના આપણા મહર્ષિ થયા, જેમને વ્યાકરણ શાસ્ત્ર ઉપર પણ લખ્યું, ચિકિત્સા શાસ્ત્ર ઉપર પણ ગ્રંથ લખ્યા અને યોગ શાસ્ત્ર ઉપર પાતંજલ યોગ દર્શન નામનું આખું ગ્રંથ લખ્યો. એ આખા યોગ જુદા, જ્યોતિષના યોગ જુદા અને આપણા યોગો પણ જુદા બધા. એટલે સંસ્કૃતમાં કેવું છે, શબ્દાના અનેક અર્થા. એક શબ્દ હોય પણ એના અર્થો અનેક થાય. તો હવે એ કે એમ કે છે કે જે શબ્દના અનેક અર્થો છે એનો એક અર્થ કેવી રીતના નક્કી કરવો? તો ભર્તૃહરિ નામના આચાર્યએ વાક્યપદિયમ નામના ગ્રંથમાં લખ્યું, એનું ઉદાહરણ આપ્યા. સંયોગો વિપ્રયોગશ્ચ. હું તમને સમજાવું ટૂંકમાં. જેમ કે હરિ. હવે હરિનો અર્થ થાય ભગવાન વિષ્ણુ. હરિ એટલે ચોર, હરિ એટલે વાંદરો, હરિ એટલે સિંહ. તો હવે કોઈ માણસ બોલે કે હરિ તો આપણે કઈ રીતના અર્થ શું કરવો? તો એ કે ઉદાહરણ કે સંયોગ, સંયોગથી. તે રીતના તો કે સશંખ ચક્રો હરિ. તમે એમ કહો કે શંખ ચક્રવાળા હરિ. તો વાંદરા પાસે, ચોર પાસે, સિંહ પાસે શંખ ચક્ર ન હોય એટલે એનાથી આ હરિશબ્દનો અર્થ અહીંયા વિષ્ણુ જેવો નક્કી કરવા દેવાનો, એ રીતના એના હોય છે. તો એમ યોગ શબ્દ છે એ પણ ઘણી જગ્યાએ હોય. બીજું અમુક રૂઢી શબ્દ હોય, રૂઢ શબ્દ, જેમ કે પંકજ. પંકજ એટલે કમળ, પણ એની વ્યુત્પત્તિ એવી થાય કે પંકે જાયતે ઇતિ પંકજમ, જે કાદવમાં ઉત્પન્ન થાય. તો કાદવમાં તો કીડો પર ઉત્પન્ન થાય, પણ કીડાને આપણે પંકજ નથી કહેતા. કેમ? તો કે આ પંકજ શબ્દ કમળ માટે રૂઢ થઈ ગયો છે. એટલે કોઈ પણ માણસ એનો અર્થ કમળ જ કરે છે, ઓલો થતો હોવા છતાં પણ નથી કરતા. એમ શબ્દોનું આ રીતનું હોય છે. એટલે એ યોગની આપણે વાત કરી. તિથિ વિષ્ણુવાળો નક્ષત્ર વિષ્ણુ રેવ ચ યોગશ્ચ કરણમ છે. પછી બવ વગેરે બધા કરણો હોય છે. તો એ કર્ણોનું પણ એટલું જ પ્રાધાન્ય છે. એમ કરીને આખું જે આ પંચાંગ બને, જેમ પંચામૃત કહીએ છીએ એમ 5 અંગો વાળું જે, એના દ્વારા જે આપણે સંકલ્પ બોલીએ છીએ, હું તમને સમજાવું. ઓમ વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ આજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણો દ્વિતીય પ્રાર્ધે શ્રી શ્વેતવારા કલ્પે વૈવસ્વત મન્વંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિ પ્રથમ ચરણે ભારત વર્ષે ભૂલોકે ગુર્જર પ્રાંતે ગાંધીનગર પત્તને 82 વૈક્રમાબ્દે વર્ષે માસાનામ ચોત્તમે માસે વૈશાખ માસે, બરાબર, શુક્લ પક્ષે, આપણે ત્યાં ચર્ચા થઈ, શુક્લ કૃષ્ણ 2 પક્ષ હોય. સપ્તમ્યામ તિથૌ, તિથિ સપ્તમ્યામ તિથૌ ભૌમ વાસરે અથવા મંગલ વાસરે, તો વાર આવ્યો મંગળવાર. રોહિણી નક્ષત્રે, તો નક્ષત્ર આવ્યું. યોગ કરણે, ભવ કરણે, વણિજ કરણે, જે વગેરે એ કરણ આવ્યું, નક્ષત્ર આવ્યું. તો એ 5 આમાં બોલી અને પછી હું એમ કહું કે આ સ્થાન ઉપર હું આ રીતના આ બધું કરું છું, એમ કહીને અમે છેલ્લે આપણે કરીએ છીએ એવું બોલીએ છીએ. એડ્રેસ છે. એડ્રેસ એટલે એની અંદર
આ પૂર્ણ રીતના કે ભાઈ આવા સમયમાં આ સ્થાનમાં આ યોગમાં આ નક્ષત્રમાં આ તિથિમાં આ મહિનામાં આ વારમાં આ સમયે હું આ કર્મ કરું છું. આખું એની અંદર આ પંચાંગની અંદર આખું બધું વર્ણિત થઈ જાય છે. અને એ કરવું ખૂબ જરૂરી છે. કોઈ પણ સત્કર્મ કરીએ તો આ સંકલ્પ એટલે આપણી ભાષામાં શું, તમે ગમે એટલા પૈસા આપણે તમે એક મકાન ખરીદ્યું કે કોઈ જમીન ખરીદી, તમે દસ્તાવેજ કરાવો છો કે નહીં? દસ્તાવેજ ના કરો ના ચાલે. ઓફિશિયલ ના થાય. હા, તો પછી આ સંકલ્પ એ ઓફિશિયલ ના થાય. સંકલ્પ વિના જે કરો તો પછી ઓફિશિયલ ના થાય. તો શું થાય, ગમે ત્યારે ગમે તેની પર દાવો કરી દે. એમ આપણે જે કર્મ કરીએ ને એ કર્મને લેવા માટે ઘણા બધા આત્માઓ જીવો એ બધા તૈયાર હોય. જો તમે એને તમારાથી ના નોંધાવો તો બીજા લઈ જાય, પેલું જેમ પચાવી પાડે. એટલે શાસ્ત્રની અંદર આ સંકલ્પની અંદરની પણ ખૂબ સુંદર વ્યવસ્થા છે. અને ઋષિમુનિઓના આપણા જે વેદાંગ એમાંનું જે એક વેદાંગ જ્યોતિષ, એ જ્યોતિષની અંદર આ તો ખૂબ ગહન વિષય છે. આની ઉપર તો જેટલી ચર્ચા કરી એટલી ઓછી થાય. પરંતુ જેટલું બને એટલું સરળ સહજ ભાષામાં લોકો આને સમજે અને સાચા અર્થમાં સમજે અને એ પ્રમાણે આ બધા અનુસરે તો એમાં એમનું કલ્યાણ છે, આપણું કલ્યાણ છે. અને અંતતોગત્વ આપણી ભાવના શું છે? વિશ્વનું કલ્યાણ. સમષ્ટિથી વ્યષ્ટિ, વ્યષ્ટિથી સમષ્ટિ, 1 થી 2, 2 થી 5, 5 થી 5 ગામ, હું, પરિવાર, સોસાયટી, ગામ, નગર, રાજ્ય, દેશ અને વિશ્વ. આપણી 0 થી લઈને આપણી અંતતોગત્વ આમાં ભાવના વિશ્વ કલ્યાણની ભાવના છે. વિશ્વનું કલ્યાણ થાય, બધા શુભ કર્મો કરે, સારા કર્મો કરે, બધા સુખી થાય. આ બધું કરવાથી એ ઋષિમુનિઓને કોઈ ફાયદો નથી. આપણે સુખી. હવે ઉદાહરણ તરીકે આપણે અત્યારે એ ઋષિમુનિઓને આજ્ઞાઓને નહીં માનીને જીવી રહ્યા છીએ. એમ જીવવાથી આપણે સુખી છીએ એવું આપણે નહીં કહી શકીએ. અત્યારે ગ્લોબલ વોર્મિંગના કેટલા પ્રશ્નો છે. અત્યારે કમોસમી વરસાદ ચાલ્યો છે, આ તાપ, અસહ્ય તાપ. તો આ બધું શું કર્યું? એ ઋષિમુનિઓને પણ આ સિમેન્ટના ખડકલા કરતા આપણા કરતા સારા આવડતા જ હતા. પરંતુ પ્રકૃતિને ઓછામાં ઓછું ડિસ્ટર્બ કરીને એ લોકો જીવતા હતા. એટલે પર્ણકુટીર બનાવતા. હવે એમાં શું થાય, કદાચ સમજો કે ભૂકંપ તો ત્યારે આવતા હશે, તો ભૂકંપમાં શું થાય, ઉપર ઘાસનો પૂરો પડે તો માણસ કોઈ ઈજા ના થાય, ખંખેર ઊભો થઈ જાય તરત. અને કોઈ એવું કંઈ કર્યું ને તો મનમાં ટેન્શન ના થાય. આ તમે 10 કરોડનો બંગલો પડી જાય તો મેન્ટલી તમે ડિસ્ટર્બ થઈ જાઓ, અંદર કોઈ હિંસા બી થઈ શકે. એટલે એ લોકો પણ મોટા વૈજ્ઞાનિકો જ હતા. પરંતુ પ્રકૃતિ એટલે શું તમે સમજો. પરમાત્માનું ધ બેસ્ટ ક્રિએશન ઓફ લોર્ડ ઇઝ કોલ્ડ પ્રકૃતિ. પરમાત્માનું જે ઉત્તમ સર્જન છે ને એને પ્રકૃતિ કહેવાય. ઉદાહરણ તરીકે આપણે એક ગાર્ડન હોય, બગીચો બનાવીએ અને જંગલની એક શોભા. હવે આ આપણું બનાવેલું ગાર્ડન, બગીચો એ જંગલની શોભાની કમ્પેરિઝન કરી શકે? ના કરી શકે. કેમ? પેલી પ્રકૃતિ છે. શું છે? પ્રકૃતિ છે. એટલે પરમાત્માનું જે ઉત્તમ સર્જન એનું નામ પ્રકૃતિ છે. પછી એમાં કંઈ સારું કરવાની ભાવનાથી તમે હું કે જગતનો કોઈ જીવ કંઈક કરે તો એને આપણે સંસ્કૃતિ કહીએ છીએ. પરંતુ આ કાળા માથાના માનવીએ શું કર્યું? ન તો પ્રકૃતિને પ્રકૃતિ રહેવા દીધી, ન તો એમાં સંસ્કૃતિ કરી, પણ આપણે એક ઉપસર્ગ છે એવી ઉપસર્ગ વિકૃતિ બહુ કરી. જેટલું બને એટલું આપણે પ્રકૃતિનું ધોવાણ, પ્રકૃતિનું. એટલે આપણા ઋષિમુનિઓ શું કહે છે, ભાઈ તમારે જોઈએ એટલું લો, જોઈએ એટલું લો, પણ એનું અતિ દોહન ના કરો. સમજો કે પૃથ્વીમાં તેલ છે, પેટ્રોલ્સ વગેરે બધું છે જ, વનસ્પતિ વૃક્ષ વનસ્પતિ છે. તો આપણે ઉદાહરણ તરીકે કોઈ શાસ્ત્રી જાય કે ભાઈ આંબાના પાન લઈ આવો, એટલે આપણે જાય પછી તો આખું ડાળખું તોડી લાવે. હા, જરૂરિયાત 5 જ પાનની હોય તો 5 લો. તમારી જરૂરિયાત છે 5 પાનની, 5 લો. પણ પ્રકૃતિને જેટલું જોઈએ એટલું લેવામાં દોષ નથી, પણ એનાથી એને નુકસાન કરી આજે વૃક્ષોનું નિકંદન કાઢી અને આપણે શું આમાં સુખી થઈ ગયા. સાહેબ આટલા ઉનાળામાં બી તમે 12 વાગે એક લીમડા નીચે ખેતરમાં ઊંઘો ને ખાટલાને તો ઊંઘ આવી જાય મસ્ત. એટલું મસ્ત ઊંઘ આવતી હોય. બસ એ પ્રકૃતિ છે. જેટલું જોઈએ એટલું આપણે ભગવાન આપે અને શાંતિથી પચી જાય એ પ્રકૃતિ છે. અને પચાવવા માટે ગોળી લેવી પડે એ વિકૃતિ છે. ખ્યાલ? તો આપણે સંસ્કૃતિના માણસો છીએ, સભ્યતાના માણસો છીએ, ઋષિ પરંપરાના માણસો છીએ. આપણો ભૂતકાળ કેટલો ભવ્ય, કેટલો ગૌરવશાળી છે. એ ઋષિઓના આપણે બધા સંતાનો. તો એ ઋષિઓના માર્ગે આપણે ચાલીએ પંચાંગ પ્રમાણે. આ તો બધા અનેક સટકર્મ એક વિષય છે, ધર્મશાસ્ત્રમાં અનેક વિષય છે. આ વિવાહ જે મેરેજ છે તો મેરેજના 8 પ્રકારો બતાવ્યા છે. અનેક આ તો હજારો તત્વો છે. પણ એને આપણે જેટલું બને એટલું 100%
આપણે ફોલો ના કરી શકીએ, એને અનુસરી ના શકીએ, એ વાત સાચી છે. પરંતુ જેટલું બને એટલું આપણે શક્ય એને અનુસરીને જીવીશું તો આપણે બધા સુખી થઈશું. એની આજ્ઞા વિરુદ્ધ, એની ઈચ્છા વિરુદ્ધ, શાસ્ત્ર વિરુદ્ધ, જ્યોતિષ વિરુદ્ધ કોઈ પણ આપણે જીવન જીવવાનું આટલું આપણે કરી જ જોયું આટલા વર્ષમાં, પણ એમાં કોઈ વિશ્વની અંદર કોઈ સુખી થયું નથી અને હજુ પણ થશે નહીં. એટલે પ્રકૃતિ તરફ વળ્યા સિવાય, આપણા મૂળભૂત ગ્રંથો તરફ વળ્યા સિવાય, આપણી પરંપરાને વળ્યા સિવાય એ તરફ આપણે આજે નહીં તો કાલે નહીં તો ગમે ત્યારે પાછું વળવું જ પડશે. અને તો જ આપણે સુખી જીવન જીવી અને આપણા પરિવારનું અને વિશ્વનું આપણે કલ્યાણ કરી શકીશું. સર, જે વ્યક્તિએ પંચાંગ પોતાના જીવનમાં ક્યારેય પુસ્તક જોઈ ના હોય, એ થોડી ડિસ્ક્રાઇબ કરશો કેવી રીતની હોય પુસ્તક? સામાન્યતઃ અત્યારે તો પુસ્તકારે આખા ભારતમાં પંચાંગ જે તે ભાષામાં બધે પ્રકાશિત થતા હોય. આપણે ગુજરાતમાં સંદેશ જે આપણું પેપર છે એ લોકો સંદેશ પંચાંગ એક આવે છે, શુદ્ધ ગુજરાતીમાં બધું લખેલું હોય. એમાં 15 દિવસનું આખું ગ્રહ, નક્ષત્ર, યોગ, વાર જેવું તમે આપણે પાંચે વસ્તુ આમ રીતે બતાવેલી હોય. સાધારણ માણસ બિલકુલ સામે ગુજરાતીમાં જ હોય છે. એક જન્મભૂમિનું પંચાંગ હોય છે, ગુજરાત સમાચારવાળાનું પણ પંચાંગ છે, ગાયત્રી પંચાંગ છે અને નાના પંચાંગો જે તે સંસ્થાઓ જેમ કે શ્રીમદ ભાગવત વિદ્યાપીઠ છે જ્યાંથી એક નાનું પંચાંગ પડતું હોય. અનેક લોકો શાસ્ત્રીઓ પણ પોતાના વાસુદેવ વગેરે શાસ્ત્રીઓ પોતાના પંચાંગ નાના બાર, પણ એ પંચાંગ તમારા હાથમાં આવે એટલે એની અંદર શુદ્ધ ગુજરાતીમાં તારીખ લખેલી હોય, તિથિ લખેલી હોય, આમ આરડી હોય, 12 તારીખ, એકમ, સોમવાર, નક્ષત્ર, યોગ, કરણ અને ચંદ્ર કઈ રાશિમાં છે એ બધું એમાં આપેલું હોય. અને એક 15 દિવસને કુંડલી નીચે આપણે એમાં તમે એ જોઈ શકો કે એ આપણી પુસ્તકાકાર. પરંતુ હવે તો એ પણ જરૂરત નથી. એક હિન્દુ કેલેન્ડર કરીને બહુ સરળ એપ આવે છે, ઓફલાઈન બી ચાલે છે, બરાબર. અને બીજું તમે પેલું હમણાં ડ્રીક પંચાંગ કીધું, એ તો બહુ ડીપમાં છે, એ પણ મળે છે ઓનલાઈન, એ તમે ડાઉનલોડ કરી લો, બરાબર. આ કેલેન્ડર હિન્દુ કેલેન્ડર લખીને તમે ડાઉનલોડ કરો એટલે એની અંદર તમારે દરરોજનું એક દબાવો, એમાં નિત્યનું હોય છે, કુંડલીનું જોવાનું હોય છે, વિવાહ મિલનનું બી હોય છે. તો એમાં બધું દરરોજનું જે હોય છે એમાં કેટલા કલયુગ થયો સ્ટાર્ટ ત્યાંથી કે આજે કેટલા દિવસ, કેટલી કલાક, કેટલી મિનિટ, કેટલી સેકન્ડ જે આપણો પ્રશ્ન હતો એ બી એમાં હોય છે. એ સરળ સામાન્ય જોવા માટે ગ્રંથાકારે હોય તો 50-60 રૂપિયાનું આ સંદેશનું, ગુજરાત સમાચારનું, જન્મભૂમિના બધા પંચાંગો પ્રાપ્ત થતા જ હોય છે. એમાં પણ સામાન્ય રીતના જોઈ શકાય. અને આધુનિક રીતના તમે જુઓ હોય તો આ હિન્દુ કેલેન્ડર નામની એપ આવે અને તમને આશ્ચર્ય થશે કે આપણા જે શંકરાચાર્યજી મહારાજ, એક શંકરાચાર્યજી મહારાજ તો જે છે ને એ તો નાસાવાળા બી એમની સલાહ લે છે. એટલું બધું એનું ગણિતમાં પકડ છે અને કે જ પ્રમાણે થાય. કહેવાનો અર્થ કે વિદ્યા એ જે મહેનત કરે એને પ્રાપ્ત થાય છે. અને આવા મહર્ષિઓ, ઋષિઓ, જ્ઞાનીઓ હજુ છે જ. અને હવે તો આ વિજ્ઞાનની જોડે જો આ જ્ઞાનની જોડે વિજ્ઞાનનો આપણે ઉપયોગ કરીએ તો ખૂબ જ સરળ છે. આમાં પુસ્તક લઈને અમારે ફરવું નથી પડતું જે પેલા ફરતા. આમાં અત્યારે એમાં મુહૂર્તોમાં જોઈએ તો આમાં જોઈ દઈએ, બધી વસ્તુ આમાં શક્ય છે. એ કહેવાનો અર્થ કે પુસ્તકાકારે પણ પંચાંગ પ્રાપ્ત થતું હોય છે અને આ રીતના એપ પણ ઘણી બધી છે. એમાં આ સરળ અને સારી એપ છે, બહુ સરસ. એમાં બધું જ તમને અવેલેબલ હોય, દરરોજ એ રીતના મળી જતું હોય છે એમાં બધું. સર, આ ઉત્તમ તિથિ કેવી રીતે નક્કી? જેમ કે આપણે આ જે રામ ભગવાનનું મંદિર બન્યું, બરાબર, તો એમાં એવું કહેવાય છે કે આ ઘણા વર્ષો પછી આ નક્કી કરવામાં આવે. એટલે એ છે ને એ મુહૂર્ત, તમે એ જે કે એમાં તિથિ તો ઠીક છે પણ એમાં એક આખું મુહૂર્ત જોવાનું હોય. શું હોય મુહૂર્ત? હવે મુહૂર્ત શું છે? ઉદાહરણ તરીકે સિદ્ધપુરમાં સિદ્ધરાજ જયસિંહે રુદ્ર મહાલય બનાવવાનું નક્કી કર્યું, બનાવવાનું. સારામાં સારા જ્ઞાની આવા જાણકાર માણસોને પૂછવામાં આવ્યું. એ લોકોએ કીધું કે ભાઈ રાજા આવડું મોટું મંદિર, 11 માળનું રુદ્ર મહાલય, આવું બધું તો આપણે ઉત્તમમાં ઉત્તમ મુહૂર્ત જુઓ. એટલે રાજાએ ઉત્તમમાં ઉત્તમ મુહૂર્ત જોયું, પંડિતોએ રાજાને આપ્યું. પરંતુ રાજાના મનમાં શંકા ગઈ. હવે પેલા પંડિતે એવું કહ્યું કે અમે આ શેષ નાગના મસ્તક ઉપર આ ખીલ્લો મારી દઈએ છીએ, એટલે તમારે યાવત ચંદ્ર દીવા કરો, ચંદ્ર સૂર્ય રહેશે ત્યાં સુધી આ તમારું મંદિર રહેશે. પણ પેલાને શંકા ગઈ એટલે એને પેલું ખીલ્લો કાઢ્યો તો લોહીની ધાર ઉડી રીતસરની. એટલું પણ પછી તો એ વસ્તુ જ અત્યારે ખંડેરા હાથમાં છે. એટલે મુહૂર્તનું એટલું બધું મહાત્મ્ય હોય છે. અને જ્યારે મહાપુરુષોનું અવતરણ થતું હોય, આ પૃથ્વી ઉપર જન્મ લેતા હોય, ભગવાન અવતરણ કરતા હોય, ત્યારે એના જે ગ્રહ નક્ષત્ર વગેરે બધું હોય, આખું મુહૂર્ત એકદમ બેસ્ટ થઈ જતું હોય. સારી ઉચ્ચ રાશિમાં બધા ગ્રહો હોય, યોગ સારા હોય, નક્ષત્ર સારું હોય અને એની કુંડલીમાં ઉચ્ચ રાશિમાં બધા ગોઠવાઈ જતા હોય, એ ત્યારે અવતરતા હોય. એટલે મુહૂર્તનું આપણે ત્યાં ખૂબ મહત્વ છે. જ્યારે કોઈ પણ વસ્તુ જે કેમ કે એકદમ પ્રારંભ કરવાનો છે તો ત્યારનો સમય, સંયોગ, યોગ, કરણ, નક્ષત્ર
એ બધું ઉત્તમમાં ઉત્તમ હોય ત્યારે કરો તો એ કામ ઉત્તમ થાય. જેમ કે તમે કીધું કે તિથિ, તો તિથિમાં એવું હોય છે પૂનમ એ બધા કરતા બેસ્ટ તિથિ કહેવાય. કેમ કે પૂર્ણ છે તારે એની પાસે ફૂલ સ્ટ્રેન્થ છે. તમારી પાસે ફૂલ પૈસો પડે તમે મોજમાં જાઓ ને એમ પૂનમ દિવસે ચંદ્ર મોજમાં જો કે એની પાસે પૂર્ણ શક્તિ છે, પૂર્ણ કલાઓ છે. એટલે પછી ધીમે ધીમે જેમ એટલે કૃષ્ણ પક્ષના છેલ્લા 5 દિવસ હોય ને ત્યારે ચંદ્ર બહુ નિર્બળ હોય. પણ આમાં એક વસ્તુ યાદ રાખવી, કોઈ એક વસ્તુ જ નથી જોવાની મુહૂર્તમાં. એમાં ચંદ્ર બળ જોવું પડે, સૂર્ય બળ જોવું પડે, ગુરુ બળ જોવું પડે, નક્ષત્ર જોવું પડે, યોગ જોવું પડે, કરણ જોવું પડે, એ સમયનું મુહૂર્ત જોવું પડે. એટલે ઘણા બધા પરિબળો ભેગા મળી અને એક ઉત્તમ મુહૂર્ત નક્કી કરવામાં આવતું હોય છે. અને એ ઉત્તમ મુહૂર્ત નક્કી થાય પછી એ મુહૂર્તમાં કરવામાં આવેલું કાર્ય એ અવશ્ય સિદ્ધ સફળ જ થાય, એમાં કોઈ શંકાને સ્થાન રહેતું નથી. તો આ સર એક ચોઘડિયું શબ્દ યુઝ થતો હોય છે, એનો શું અર્થ છે? ચોઘડિયું છે ને એ મૂળભૂત રીતના જૈનોમાંથી આવેલી એક પ્રક્રિયા છે. અને એમાં ચોખ્ખું એવું લખ્યું છે કે આનો ઉપયોગ માત્ર યાત્રા પ્રવાસમાં જ કરવો. શું લખ્યું છે? યાત્રામાં કરો. યાત્રા પ્રવાસમાં, બીજે નહીં. પણ અમુક વસ્તુ છે રૂઢ થઈ જતી હોય છે. મેં તમને પેલું કમાન્ડ ના કીધું પંકજમ, હવે આપણામાં પણ એવું બધું રૂઢ થઈ ગયું છે. 4 ઘડીનો સમય એટલે ચોઘડિયું. હવે આપણામાં એટલું બધું એ રૂઢ થઈ ગયું છે ને કે આપણે બધામાં એનો યુઝ કરવા મળ્યા છે. વાસ્તવમાં એનો બધામાં કોઈ આપણે સારું કામ કરવું છે, વાસ્તુ કરવું, દ્વારસાકનું મુહૂર્ત કાઢવું છે, બીજું તો એમાં ચોઘડિયાને કોઈ લેવા દેવા નથી. પરંતુ એ એટલા બધા રૂઢ થઈ ગયા છે કે આપણે જાણતા હોવા છતાં પણ આપણે એને ફોલો કરીએ છીએ. એ વાસ્તવમાં મહત્વના નથી એટલા. કોઈ મુહૂર્તો માટે સમજો કે ગુરુ પ્રવેશનું મુહૂર્ત આપણે કરવું છે તો એમાં કંઈ ચોઘડિયું જોઈને કરવું એવું અગત્યનું નથી. એમાં એ સમયની લગ્ન કુંડલી કાઢવી પડે. એ સમયે લગ્ન કુંડલીમાં કેન્દ્ર સ્થાન 1, 4, 7, 10 એ સ્થાનમાં સારા શુભ ગ્રહો કેન્દ્રમાં હોય એ સમયે કરવામાં આવતું જે શુભ મુહૂર્ત એને મુહૂર્ત કહેવાય છે વાસ્તવમાં. પણ હવે આ રૂઢ થઈ ગયું છે. એટલે શબ્દનું થયું છે, એવું થઈ ગયું છે. તો સર આમ જ્યારે મુહૂર્ત જે બનાવવામાં આવ્યા હતા, જ્યારે જે ચોઘડિયાની આપણે વાત કરીએ, તો એ યાત્રા દરમિયાન શું કામ એનું જરૂર પડતી હતી? યાત્રામાં આપણે ત્યાં છે ને યાત્રાના બી મુહૂર્ત હોય. યાત્રા જ્યારે નીકળીએ તો એનું બી સારું મુહૂર્ત કાઢીને જઈએ તો આપણી યાત્રામાં કોઈ વિઘ્ન ના આવે. અત્યારે આપણે જોઈએ છીએ ઘણા લોકો યાત્રા તો નહીં, અત્યારે તો લોકો પિકનિકમાં જ જાય છે હરિદ્વાર, પણ એને યાત્રા ના કહેવાય. યાત્રામાં તો એકદમ સદભાવથી સતત ભગવત સ્મરણ સાથે, તપ સાથે, જપ સાથે કરવામાં આવતો જે પ્રવાસ એને યાત્રા કહેવાય. અત્યારે જે લોકો યાત્રા હરિદ્વાર યાત્રા કરવા જાય છે પણ વાસ્તવમાં એને યાત્રા કહેવું એ આપણે અન્યાય કરીશું, એને પિકનિક કહેવાય. આમાં તો ભગવત ભાવ, ભક્તિ ભાવ સિવાય જે બીજું ના હોય. તો એ જે યાત્રા વગેરે બી મુહૂર્ત હોય, જોવાના હોય કે ભાઈ યોગ્ય સમય. તમે જો આપણે કેટલા બધા એક્સિડન્ટો વગેરે બિચારા ગુજરી જતા બીજું તો એ હોય છે. એટલે એનું યોગ્ય મુહૂર્ત જોઈને જો પ્રસ્થાન કરવામાં આવે, જો રાજ્યાભિષેક થાય રાજાનો, એનું યોગ્ય મુહૂર્ત જોવામાં આવે છે. મોદી સાહેબ આટલા વર્ષથી કે તો અભિજીત મુહૂર્તમાં જ સ્વીકારે છે. તો એ મુહૂર્ત જો એમને આવડો મોટો દેશનો રાજા હતો. બીજું હું તમને કહું કે અમુક લોકો આ શું છે, હવે લોકોને છે ને વિતંડાવાદ વધી ગયો. એટલે આ ન કરે અસર, આમ ના કરે, તેમ ના કરે, ગ્રહો ના કરે, એવું બધું કરે. એટલે હું એને એક ઉદાહરણ કહું કે તમે મુકેશ અંબાણીને ઓળખો છો? તો કે હા. હું કોઈ આવી 2 વીંટી પહેરે છે, એ ફૂંક મારે તો તું ને હું 2 ઉડી જાય કે નહીં? પણ છતાં એ પહેરે છે. એનો અર્થ કે જો ખોટું હોત તો એવડો મોટો માણસ ના આવે. અંધશ્રદ્ધા એવડા મોટા માણસ ના હોય. ચાલો મીડિયમ હોય કે આટલું જ્ઞાન, હવે તો જ્ઞાન બી છે, સંપત્તિ બી છે, બધું જ છે. એટલે કહેવાનું શું છે કે સત્ય સનાતન પરંપરાથી આપણા ઋષિમુનિઓ જે આપને કહી ગયા, મણિ મંત્ર અને ઔષધિ એ ત્રણેયની અસર થાય ને થાય જ. એટલે એ સફળ જ હોય. યોગ્ય મુહૂર્ત, શુભ મુહૂર્ત જોવામાં આવે તો એ થાય. અપવાદો હોય, બધી જગ્યાએ અપવાદો હોય. જો હવે આમાં કોઈ તર્ક બુદ્ધિ છે ને એ તમે ગમે તે લગાવો તો એમ કે ભગવાન રામનું રાજ્યાભિષેકનું મુહૂર્ત પંડિતોએ જોયેલું અને બીજા દિવસે વનવાસ થયો તો અપવાદ કહેવાય. પણ એ ભગવાનનું એક લીલા ચરિત્ર હતું. એમને એનો અવતારનું પ્રયોજન છે. યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવ. તો એ અસુરોને હણવા માટે આવેલા. જો ત્યાં જ પછી બેસી હતા તેમાં તો પેલા અસુરો તેમને જીવતા રહી જાત. તો એના માટે ભગવાન કઈ લીલા ચરિત્ર કરે એ અલગ વસ્તુ છે. પણ પ્રાયઃ તો મુહૂર્તો જે જોઈને કરવામાં આવે એ કામ ઉત્તમ અને દિવ્ય થતા હોય છે. સર આપણે મેથેમેટિક્સની આના પાછળની વાત કરવાની રહી ગઈ. એમાં શું મેથેમેટિક્સ હોય છે આના પછી? પેલું વૈદિક મેથ્સ કહેવાય એ રીતનું શું હોય છે? વૈદિક મેથ્સમાં એવું છે, અત્યારની જે આ બધી પરંપરા છે, વૈદિક મેથ્સની અંદર સૂત્રો આવે બધા.
તો એ સૂત્ર દ્વારા એવું હોય કે તમે જે અત્યારે કોમ્પ્યુટર દ્વારા અથવા તો બીજી કોઈ કેલ્ક્યુલેટર દ્વારા તમે જે ગણો એ જે તમને ટાઈમ લાગે એના કરતાં બહુ શોર્ટ ટાઈમમાં એ સૂત્રના માધ્યમથી તમે એનો જવાબ તાત્કાલિક મેળવી શકો. એટલે ફોર્મ્યુલા. હા, ફોર્મ્યુલા જ છે, બધી ફોર્મ્યુલા જ છે. પણ એ કેવી છે, આ લોકોની જેમ લાંબુ લચ નથી, બધું શોર્ટ એન્ડ સ્વીટ. શોર્ટ ગમે એટલી મોટી રકમ હોય એને અમુક એક ફોર્મ્યુલા બતાવી દે, ફોર્મ્યુલા દ્વારા તમે તરત જ એનો ઇન્સ્ટન્ટ તાત્કાલિક જ એનો જવાબ મેળવી શકો છો. એટલે વૈદિક ગણિત છે આખું, અને એના માટે ઘણા બધા ગ્રંથો બી છે. એટલે એ બહુ લઘુ, આમ ટૂંકામાં ઘણું બધું, એમ કાગળમાં સાગર પરફેક્ટ એ રીતનું હોય છે. સર આજે આપણે આટલું રાખીએ, ના, અને સરસ. બહુ સરસ રીતે તમે એક્સપ્લેન કર્યું પંચાંગ શું હોય છે, અને આપણે બ્રેકડાઉન કર્યું અને ડિટેલમાં બધી ચર્ચા કરી છે. સર ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. બરાબર, આપની ચેનલનો પણ ખૂબ ખૂબ આગળ વધે અને આવી રીતના સત્કાર્ય, આપણા સત્શાસ્ત્રો, આપણી પરંપરા એનું જગતમાં પ્રચાર પ્રસાર થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. આપનો પ્રયત્ન સફળ થાય અને આ જ્ઞાનની પરંપરાનો જે ગંગા પ્રવાહ છે એ જનમાનસ સુધી, લોક સુધી પહોંચે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. થેન્ક યુ.